આજરોજ અમે આનો કેસ 2024માં ચાલુ હતો, રમેશભાઈનો ને આરતીબેનનો, અને એમાં જ્યોતિબેન સામે હતા અને હું છોકરા તરફે વકીલ હતી. પણ એ લોકોએ પણ સારો સપોર્ટ કર્યો અને આ બેને બાળક હતું અને એનું અમે સુખરૂપ આજરોજ સમાધાન કરાવેલું છે. અને આમાં એકબીજા જો વકીલો સપોર્ટ કરે તો આવા સમાધાન થઈ શકે છે. એટલે સમાજમાં એક આ રાહ ચિંધાય એના માટે આજે મેં આ એક પગલું ભર્યું છે કે જો દરેક વકીલો આ રીતે સમાધાન માટે જો સપોર્ટ કરે તો ઘર તૂટતા બંધ થાય અને એક પંખીનો માળો પાછો ભેગો થાય એવું મારો વિચાર છે. અને બધાય જો આ બાબતમાં વિચારે આગળ તો થઈ શકે એવું છે. એટલે સમાધાનમાં ફેમિલી કોર્ટમાં વધારે પડતું આ બધું વિચારવા જેવું છે. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જુનાગઢ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.